શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારી ભાગ 12મો। જે પ્રમાણે આકાશ અને કાલ વગેરે સન્નિધિ માત્રથી જ વૃક્ષના કારણ બને છે, તે જ પ્રમાણે ભગવાન શ્રીહરિ પણ પરિણામ વિના જ વિશ્વના કારણ છે। હે મુનિસત્તમ, જે પ્રમાણે ધાન ડાંગરના બીજમાંથી મૂળ, દાંડી, પાંદડા, અંકુર, થડ, કોષ, પુષ્પ, ક્ષીર, ધાન, ભૂસું અને કણ બધું જ રહે છે, તથા અંકુરની ઉત્પત્તિમાં હેતુભૂત એની ભૂમિ અને જળ વગેરે સામગ્રી મળતા પ્રગટ થઈ જાય છે, એ જ રીતે પોતાના અનેક પૂર્વ કર્મોમાં સ્થિત દેવો વગેરે વિષ્ણુ શક્તિનો આધાર પામતા જ આવિર્ભૂત થઈ જાય છે, જેનાથી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે, જે સ્વયં જગત રૂપે સ્થિત છે, જેમાં સ્થિત છે અને જેમાં એ લીન થઈ જશે તે પરબ્રહ્મ જ વિષ્ણુ ભગવાન છે। તે બ્રહ્મ જ તે વિષ્ણુનું પરમધામ છે। તે પદ સત અને અસત બંનેથી વિલક્ષણ છે, તથા તેનાથી અભિન્ન રહીને જ આ સંપૂર્ણ ચરાચર જગત તેનાથી ઉત્પન્ન થયું છે। તે જ અવ્યક્ત મૂળ પ્રકૃતિ છે, તે જ વ્યક્ત સ્વરૂપ સંસાર છે, તેમાં જ આ સંપૂર્ણ જગત લીન થાય છે તથા તેના આશ્રયે જ સ્થિત છે। યજ્ઞાદિ ક્રિયાઓનો કર્તા તે જ છે, યજ્ઞરૂપે તેનું જ યજન પૂજન કરવામાં આવે છે, અને તે યજ્ઞાદિના ફળ સ્વરૂપ પણ તે જ છે, તથા યજ્ઞના સાધનો રૂપી જે સ્ત્રુવા વગેરે છે, તે સર્વે પણ શ્રીહરિ સિવાય બીજું કંઈ જ નથી। ત્યાર પછી આવે છે 8મો અધ્યાય, સૂર્ય, નક્ષત્ર તથા રાશિઓની વ્યવસ્થા તથા કાલચક્ર, લોકપાલ અને ગંગાના આવિર્ભાવનું વર્ણન। શ્રી પરાશરજી બોલ્યા કે હે સુરત, મેં તમને આ બ્રહ્માંડની સ્થિતિ કહી, હવે સૂર્ય વગેરે ગ્રહોની સ્થિતિ અને તેમના પરિમાણ સાંભળો। હે મુનિશ્રેષ્ઠ, સૂર્યદેવના રથનો વિસ્તાર 9000 યોજન છે, તથા એનાથી બમણો તેનો ઈસા દંડ, ધુંસરી અને રથના વચ્ચેનો ભાગ છે। આ રથની ધરી 1.5 કરોડ 7 લાખ યોજન લાંબી છે, જેમાં તેનું પૈડું લગાવેલું છે। તે પૂર્વાહન, મધ્યાહન અને અપરાહન રૂપી 3 નાભી, પરિવત્સરાદિ 5 આરા અને 6 ઋતુરૂપી 6 નેમી દાંતાવાળા અક્ષય સ્વરૂપ સંવત્સરાત્મક ચક્રમાં સંપૂર્ણ કાલચક્ર સ્થિત છે। 7 છંદ જ તેના ઘોડા છે, તેમના નામ સાંભળો: ગાયત્રી, બૃહતિ, ઉષ્ણિક, જગતિ, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ અને પંક્તિ। આ છંદ જ સૂર્યના 7 ઘોડા કહેવાય છે। હે મહામતે, સૂર્યના રથની બીજી ધરી 45,000 યોજન લાંબી છે, બંને ધરીઓના પરિમાણ જેટલું તેની ધુંસરીનું માપ છે। એમનામાંથી નાની ધરી તે રથની એક ધુંસરી સાથે ધ્રુવના આધારે સ્થિત છે, અને બીજી ધુંસરીનું ચક્ર માનસોતર પર્વત પર સ્થિત છે। આ માનસોતર પર્વતમાં પૂર્વમાં ઇન્દ્રની, દક્ષિણમાં યમની, પશ્ચિમમાં વરુણની અને ઉત્તરમાં ચંદ્રમાની પુરી છે। તે પુરીઓના નામ સાંભળો: ઇન્દ્રની પુરી વસ્કોક્ષવારા છે, યમની સંયમની છે, વરુણની સુખા છે, તથા ચંદ્રમાની વિભાવરી છે। હે મૈત્રેય, જ્યોતિષ ચક્ર સહિત ભગવાન સૂર્ય દક્ષિણ દિશામાં પ્રવેશ કરીને છોડેલા બાણની જેમ તીવ્ર વેગથી ચાલે છે। ભગવાન સૂર્યદેવ દિવસ અને રાત્રિની વ્યવસ્થાના કારણ છે, અને રાગ વગેરે ક્લેશો ક્ષીણ થઈ જતા ક્રમ મુક્તિ ભાગી યોગીઓના દેવ્યાન નામના તે જ શ્રેષ્ઠ માર્ગ છે। હે મૈત્રેય, બધા દ્વીપોમાં હંમેશા મધ્યાહન તથા મધ્યરાત્રિના સમયે સૂર્યદેવ મધ્ય આકાશમાં સામેની બાજુ રહે છે। આ જ પ્રમાણે ઉદય અને અસ્ત પણ હંમેશા એકબીજાની સન્મુખ જ થાય છે। હે બ્રહ્મન, સઘળી દિશા અને વિદિશાઓમાં જ્યાંના લોકો રાત્રિનો અંત થાય પછી સૂર્યને જે સ્થાન પર જોવે છે, તેમના માટે ત્યાં તેનો ઉદય થાય છે, અને જ્યાં દિવસના અંતમાં સૂર્યનો તિરોભાવ થાય છે, તે જ તેને અસ્ત કહેવાય છે। સર્વદા એકરૂપે સ્થિત સૂર્યદેવનો વાત્સવમાં ન ઉદય થાય છે અને ન અસ્ત, બસ તેમનું દેખાવું અને ન દેખાવું તેમના ઉદય અને અસ્ત છે। મધ્યાહન કાળમાં ઇન્દ્ર વગેરેમાંથી કોઈની પુરીઓ પર પ્રકાશિત થતા રહીને સૂર્યદેવ પાર્શ્વવર્તી 2 પુરીઓ સહિત 3 પુરીઓ અને 2 ખૂણાઓ વિદિશાઓને પ્રકાશિત કરે છે। આ જ પ્રમાણે અગ્નિ વગેરે ખૂણાઓમાંથી કોઈ એક ખૂણામાં પ્રકાશિત થતા રહીને તે પાર્શ્વવર્તી 2 ખૂણાઓ સહિત 3 ખૂણા અને 2 પુરીઓને પ્રકાશિત કરે છે। સૂર્યદેવ ઉદય થયા પછી મધ્યાહન સુધી પોતાના વધતા જતા કિરણોથી તપે છે, અને પછી ક્ષીણ થતા કિરણોથી અસ્ત થાય છે। સૂર્યના ઉદય અને અસ્તથી જ પૂર્વ અને પશ્ચિમ દિશાઓની વ્યવસ્થા થઈ છે। વાસ્તવમાં તો તે જ પ્રમાણે પૂર્વમાં પ્રકાશ કરે છે, તે જ પ્રમાણે પશ્ચિમમાં તથા પાર્શ્વતીની ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં પણ કરે છે। સૂર્યદેવ દેવ પર્વત સુમેરુની ઉપર સ્થિત બ્રહ્માજીની સભા સિવાય બીજા બધા સ્થાનોને પ્રકાશિત કરે છે। તેમના જે કિરણો બ્રહ્માજીની સભામાં જાય છે, તે તેના તેજથી નિરસ્ત થઈને અવળા ફરીને પાછા આવે છે। સુમેરુ પર્વત સઘળા દ્વીપ અને ખંડોની ઉત્તરમાં છે, તેથી ઉત્તર દિશામાં મેરુ પર્વત પર સદા એક બાજુ દિવસ અને બીજી બાજુ રાત રહે છે। રાત્રિના સમયે સૂર્ય અસ્ત થઈ ગયા પછી તેનું તેજ અગ્નિમાં પ્રવેશી જાય છે, તેથી તે સમયે અગ્નિ દૂરથી જ પ્રકાશિત થવામાં આ જ પ્રમાણે હે દ્વિજ, દિવસના સમયે અગ્નિનું તેજ સૂર્યમાં પ્રવિષ્ટ થઈ જાય છે, તેથી અગ્નિના સંયોગથી સૂર્ય અત્યંત પ્રખરતાથી પ્રકાશિત થાય છે। આ રીતે સૂર્ય અને અગ્નિના પ્રકાશ તથા ઉષ્ણતામય તેજ પરસ્પર મળીને દિવસ રાતમાં વૃદ્ધિને પ્રાપ્ત થતા રહે છે। મેરુના દક્ષિણ ઉત્તરી ભૂમાર્ધમાં સૂર્ય પ્રકાશિત થાય છે, તે સમયે અંધકારમય રાત્રિ અને પ્રકાશમય દિવસ ક્રમશઃ જળમાં પ્રવેશ કરી જાય છે। દિવસના સમયે રાત્રિના
પ્રવેશ કરવાથી જળ થોડું તામ્રવર્ણનું દેખાય છે, પરંતુ સૂર્ય અસ્ત થઈ ગયા પછી તેમાં દિવસનો પ્રવેશ થઈ જાય છે. તેથી દિનના પ્રવેશના કારણે જ રાત્રિના સમયે તે શુક્લવર્ણ થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે સૂર્ય પુષ્કર દ્વીપની મધ્યમાં પહોંચીને પૃથ્વીનો 30મો ભાગ પાર કરી લે છે, ત્યારે તેની ગતિ 1 મુહૂર્તની થઈ જાય છે. અર્થાત તેટલા ભાગનું અતિક્રમણ કરવામાં જેટલો સમય લાગે છે તે જ મુહૂર્ત કહેવાય છે. હે દ્વિજ, કુંભારના ચાકડા છેડા પર ઘૂમી રહેલા જીવની જેમ ભ્રમણ કરતો રહીને આ સૂર્ય પૃથ્વીની 30 ભાગોનું અતિક્રમણ કરે તેને એક દિવસ રાત્રિ કહે છે. હે દ્વિજ, ઉત્તરાયણના આરંભમાં સૂર્ય સૌથી પહેલા મકર રાશિમાં જાય છે, ત્યારે પછી તે કુંભ અને મીન રાશિઓમાં એક રાશિથી બીજી રાશિમાં જાય છે. આ ત્રણેય રાશિઓને ભોગવી લીધા પછી સૂર્ય રાત્રિ અને દિવસને સમાન કરીને વિષુવવૃત્ત ગતિનું અવલંબન કરે છે, અર્થાત તે ભૂમધ્ય રેખાની વચ્ચે જ ચાલે છે. ત્યાર પછી દિવસે દિવસે રાત્રિ ટૂંકી થવા માંડે છે અને દિવસ મોટો થવા માંડે છે. મેષ તથા વૃષભ રાશિનું અતિક્રમણ કરીને મિથુન રાશિથી નીકળીને તે ઉત્તરાયણની અંતિમ સીમા પર પહોંચીને તે કર્ક રાશિમાં પહોંચીને દક્ષિણાયન આરંભ કરે છે. જે પ્રમાણે કુંભારના ચાકડાના છેડા પર શીત જેવ અતિ શીઘ્રતાથી ઘૂમે છે, તે જ પ્રમાણે સૂર્ય પણ દક્ષિણાયનને પાર કરવામાં અતિ શીઘ્રતાથી ચાલે છે. તેથી તે અતિ શીઘ્રતાપૂર્વક વાયુ વેગથી ચાલીને તે પોતાના ઉત્કૃષ્ટ માર્ગને થોડા સમયમાં જ પાર કરી લે છે. હે દ્વિજ, દક્ષિણાયનમાં દિવસના સમય શીઘ્રતાપૂર્વક ચાલવાથી તે સમયના 13.5 નક્ષત્રોને સૂર્ય 12 મુહૂર્તોમાં પાર કરી લે છે, પરંતુ રાત્રિના સમયે મંદગામી હોવાથી તેટલા જ નક્ષત્રોને 18 મુહૂર્તોમાં પાર કરે છે. કુંભારના ચાકડાના મધ્યમાં સ્થિત જીવ જે પ્રમાણે ધીરે ધીરે ચાલે છે, તે જ પ્રમાણે ઉત્તરાયણના સમયે સૂર્ય મંદ ગતિએ ચાલે છે. તેથી તે સમયે તે થોડીક ભૂમિ પણ બહુ લાંબા સમયે પાર કરે છે. તેથી ઉત્તરાયણનો અંતિમ દિવસ 18 મુહૂર્તનો થાય છે. તે દિવસે પણ સૂર્ય અતિ મંદ ગતિએ ચાલે છે અને જ્યોતિષ ચક્રધરના 13.5 નક્ષત્રોને એક દિવસમાં પાર કરે છે, પરંતુ રાતના સમયે તે તેટલા જ 13.5 નક્ષત્રોને 12 મુહૂર્તોમાં જ પાર કરી લે છે. તેથી જે પ્રમાણે નાભી દેશમાં ચક્રના ધીમી ગતિએ ફરવાથી ત્યાંનો માટીનો પિંડ પણ મંદ ગતિએ ઘૂમે છે, તે જ પ્રમાણે જ્યોતિષ ચક્રના મધ્યમાં સ્થિત ધ્રુવ અતિ મંદ ગતિએ ઘૂમે છે. હે મૈત્રેય, જે પ્રમાણે કુંભારના ચાકડાની નાભી પોતાના સ્થાન પર જ ફરકતી રહે છે, તે જ પ્રમાણે ધ્રુવ પણ પોતાના સ્થાન પર જ ફરકતો રહે છે. આ પ્રમાણે ઉત્તર તથા દક્ષિણ સીમાઓની મધ્યમાં મંડલાકાર ઘૂમતા રહેવાથી સૂર્યની ગતિ દિવસ અથવા રાત્રિના સમયમાં મંદ અથવા તેજ થઈ જાય છે. જે અયનમાં સૂર્યની ગતિ દિવસના સમયે મંદ થાય છે, તેમાં રાત્રિના સમયે તેજ થાય છે, તથા જે સમયે રાત્રિકાળમાં તેજ થાય છે, તે સમયે દિવસે મંદ થઈ જાય છે. હે દ્વિજ, સૂર્યને સદા એક બરાબર માર્ગ પર જ કરવો પડે છે. એક દિવસ રાત્રિમાં એ સમસ્ત રાશિઓનો ભોગ કરી લે છે. સૂર્ય 6 રાશિઓને રાત્રિના સમયે ભોગવે છે અને 6 ને દિવસના સમયે રાશિઓના પરિમાણ અનુસાર જ દિવસમાં વધઘટ થાય છે, તથા રાત્રિની વધઘટ પણ રાશિઓના પરિણામથી થાય છે. રાશિઓના ભોગાનુસાર જ દિવસ અને રાત્રિની લઘુતા અથવા દીર્ઘતા થાય છે. ઉત્તરાયણમાં સૂર્યની ગતિ રાત્રિ કાલમાં તેજ થઈ જાય છે તથા દિવસે મંદ. દક્ષિણાયનમાં તેની ગતિ એનાથી વિપરીત થઈ જાય છે. રાત્રિ ઉષા કહેવાય છે તથા દિવસ વ્યુષ્ટ પ્રભાત કહેવાય છે. આ ઉષા તથા પ્રભાતની વચ્ચેના સમયને સંધ્યા કહે છે. આ અતિ દારૂણ અને ભયાનક સંધ્યાકાળ ઉપસ્થિત થતા મંદેહા નામના ભયંકર રાક્ષસો સૂર્યને ખાવા ચાહે છે. હે મૈત્રી, તે રાક્ષસોને પ્રજાપતિનો એ શાપ છે કે તેમનું શરીર અક્ષય રહીને પણ મૃત્યુ દરરોજ થાય. તેથી સંધ્યાકાળમાં તેમનું સૂર્ય સાથે અતિ ભીષણ યુદ્ધ થાય છે. હે મહામુને, તે સમયે ઉત્તમ દ્વિજો જે બ્રહ્મકાર રૂપ ઓમકાર તથા ગાયત્રીથી અભિમંત્રિત જળ ચઢાવે છે, તે વજ્ર સ્વરૂપ જળથી તે દુષ્ટ રાક્ષસો દગ્ધ થઈ જાય છે. અગ્નિહોત્રમાં જે સૂર્ય જ્યોતિ વગેરે મંત્રથી પ્રથમ આહુતિ આપવામાં આવે છે, તેનાથી સહસ્ત્ર કિરણવાળા સૂર્ય ભગવાન દેદીપ્યમાન થઈ જાય છે. ઓમકાર વિશ્વ તેજસ અને પ્રાજ્ઞા રૂપ 3 ધામોથી યુક્ત ભગવાન વિષ્ણુ છે તથા સંપૂર્ણ વેદો વાણીના અધિપતિ છે. તેના ઉચ્ચારણ માત્રથી તે રાક્ષસો નષ્ટ થઈ જાય છે. સૂર્ય વિષ્ણુ ભગવાનનું અતિ શ્રેષ્ઠ અંશ અને વિકાર રહિત અંતર્જ્યોતિ સ્વરૂપ છે. ઓમકાર તેનો વાચક છે અને તે પેલા રાક્ષસોના વધમાં અત્યંત પ્રેરિત કરનાર છે. તે ઓમકારની પ્રેરણાથી અત્યંત પ્રદીપ્ત થઈને જે જ્યોતિ મંદેહા નામના સંપૂર્ણ પાપી રાક્ષસોને દગ્ધ કરી દે છે. તેથી સંધ્યોપાસનાનું કર્મનું ઉલ્લંઘન કદી ન કરવું જોઈએ. જે પુરુષ સંધ્યોપાસના કરતો નથી તે ભગવાન સૂર્યનો ઘાત કરે છે. પછી તે રાક્ષસોનો વધ કર્યા પછી ભગવાન સૂર્ય સંસારના પાલનમાં પ્રવૃત્ત થઈને બાલખિલ્યદી બ્રાહ્મણોથી સુરક્ષિત થઈને વિચરે છે. 15 નિમેષની એક કાષ્ઠા થાય છે. 30 કાષ્ઠની 1 કલા ગણવામાં આવે છે. 30 કલાઓનો એક મુહૂર્ત થાય છે અને 30 મુહૂર્તના સંપૂર્ણ દિવસ રાત્રિ થાય છે. દિવસોની વધઘટ ક્રમશઃ પ્રાતઃકાલ, મધ્યાહનકાલ વગેરે દિવાંશોની વધઘટના કારણે થાય છે, પરંતુ દિવસોના
સૂર્યના વધઘટવા છતાં પણ સંધ્યા હંમેશા સમાન ભાવે એક મુહૂર્તની જ હોય છે. ઉદયથી લઈને સૂર્યની 3 મુહૂર્તની ગતિના સમય પ્રાતઃકાળ કહે છે. એ આખા દિવસનો 5મો ભાગ હોય છે. આ પ્રાતઃકાળ પછી 3 મુહૂર્તનો સમય સંગવ કહેવાય છે તથા સંગવકાળ પછીનો 3 મુહૂર્તનો સમય મધ્યાહન હોય છે. મધ્યાહનકાળ પછીનો સમય અપરાહ્ન કહેવાય છે. આ સમયના ભાગને પણ વિદ્વાનો 3 મુહૂર્તના જણાવે છે. અપરાહ્ન વીતી ગયા પછી સાયંહન આવે છે. આ પ્રમાણે પૂરા દિવસમાં 15 મુહૂર્ત અને પ્રત્યેક દિવસાંશમાં 3 મુહૂર્ત હોય છે. વૈષવૃત દિવસ 15 મુહૂર્તનો હોય છે, પરંતુ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં ક્રમશઃ તેમાં વૃદ્ધિ અને હાસ થવા લાગે છે. આ પ્રમાણે ઉત્તરાયણમાં દિવસ રાત્રિનો ગ્રાસ કરવા લાગે છે અને દક્ષિણાયનમાં રાત્રિ દિવસનો ગ્રાસ કરે છે. શરદ અને વસંત ઋતુના મધ્યમાં સૂર્ય તુલા અથવા મેષ રાશિમાં જાય ત્યારે વિષુવ અથવા દિવસ અને રાત સમાન હોય છે. સૂર્ય કર્ક રાશિમાં આવે ત્યારે દક્ષિણાયન કહેવામાં આવે છે અને તેના મકર રાશિમાં આવવાથી ઉત્તરાયણ કહેવાય છે. હે બ્રહ્મન, મેં જે 30 મુહૂર્તના એક દિવસ રાત્રિ કહ્યા છે એવા 15 રાત્રિ દિવસનો એક પક્ષ કહેવાય છે. 2 પક્ષનો એક માસ થાય છે. 2 સોર માસની એક ઋતુ અને 3 ઋતુને એક અયન થાય છે તથા 2 અયનનું એક વર્ષ કહેવાય છે. સૌર, સાવન, ચાંદ્ર તથા નાક્ષત્ર આ 4 પ્રકારના મહિનાઓ અનુસાર વિવિધ રૂપે કલ્પિત સંવત્સરાદિ 5 પ્રકારના વર્ષ યુગ કહેવાય છે. આ યુગ જ માલ વગેરે સર્વ પ્રકારના કાલ નિર્ણયનું કારણ કહેવાય છે. તેમાં પહેલું સંવત્સર, બીજું પરિવત્સર, ત્રીજું ઇન્દ્રવત્સર, ચોથું અનુભવત્સર અને 5મું વત્સર. આ કાલયુગ નામે પ્રસિદ્ધ છે. શ્વેતખંડના ઉત્તરમાં જે શૃંગવાન નામે પ્રસિદ્ધ પર્વત છે તેના 3 શૃંગ છે. તેના કારણે તે શૃંગવાન કહેવાય છે. તે શૃંગોમાંથી એક શૃંગ ઉત્તરમાં, એક દક્ષિણમાં તથા એક મધ્યમાં છે. મધ્ય શૃંગ જ વિષુવવૃત્ત છે. શરદ અને વસંત ઋતુના મધ્યમાં સૂર્ય આ વિષુવવૃત્ત શૃંગ પર આવે છે. આથી હે મૈત્રેય, મેષ અથવા તુલા રાશિના આરંભમાં અંધકાર નિવારક સૂર્યદેવ વિષુવવૃત્ત પર સ્થિત થઈને દિવસ અને રાતને સમાન પરિમાણના કરી દે છે. તે સમય એ બંને 15 મુહૂર્તના હોય છે. હે મુને, જે સમયે સૂર્ય કૃતિકા નક્ષત્રના પ્રથમ ભાગ અર્થાત મેષ રાશિના અંતમાં તથા ચંદ્ર અવશ્ય જ વિશાખાના ચતુર્થાંશ અર્થાત વૃશ્ચિકના આરંભમાં હોય, અથવા જે સમયે સૂર્ય વિશાખાના 3જા ભાગ અર્થાત તુલાના અંતિમ અંશનો ભોગ કરતો હોય અને ચંદ્ર કૃતિકાના પ્રથમ ભાગ અર્થાત મેષાંતમાં સ્થિત લાગે ત્યારે આ વિષુવ નામે અત્યંત પવિત્ર કાળ કહેવાય છે. આ સમયે દેવતા, બ્રાહ્મણ અને પિતૃઓના નિમિત્તે એકાગ્રચિત્ત થઈને દાન વગેરે આપવું જોઈએ. આ સમયે દાન ગ્રહણ માટે જાણે દેવતાઓના ખુલ્લા મુખ સમાન છે. તેથી વિષુવ કાળમાં દાન કરનાર મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. યજ્ઞ વગેરેના કાળ નિર્ણય માટે દિવસ, રાત્રિ, પક્ષ, કલા, કાષ્ટ અને ક્ષણ વગેરેની જાણકારી સારી રીતે હોવી જોઈએ. રાકા અને અનુમતિ એ 2 પ્રકારની પૂર્ણિકા તથા સિનિવાલી અને કુહુ 2 પ્રકારની અમાવસ્યા હોય છે. મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ તથા જેઠ, અષાઢ એ 6 મહિના ઉત્તરાયણ હોય છે અને શ્રાવણ, ભાદ્રપદ, આસો, કારતક તથા માક્ષર, પોષ એ 6 દક્ષિણાયન કહેવાય છે. મેં પહેલા તમને જે લોકાલોક પર્વતનું વર્ણન કર્યું છે તેના પર 4 વ્રતશીલ લોકપાલ નિવાસ કરે છે. હે દ્વિજ, સુધામ, કરદમના પુત્ર શંખપાદ અને હિરણ્યરોમા તથા કેતુમાન આ 4 નિર્દ્વંદ, નિરાભિમાની, નિરાલસ્ય અને નિષ્પરિગ્રહ લોકપાલો લોકાલોક પર્વતની 4 દિશાઓમાં સ્થિત છે. જે અગસ્ત્યની ઉત્તર તથા અજવિજીથીના દક્ષિણમાં વૈશ્વાનર માર્ગથી અલગ મૃગવિથી નામે માર્ગ છે. તે પિતૃયાન પક્ષ છે. તે પિતૃયાન માર્ગમાં મહાત્મા મુનિઓ રહે છે. જે લોકો અગ્નિહોત્રી થઈને પ્રાણીઓની ઉત્પત્તિના આરંભક બ્રહ્મવેદની સ્તુતિ કરતા રહી યજ્ઞોના અનુષ્ઠાન માટે ઉદ્યત થઈને કર્મનો આરંભ કરે છે તે પિતૃયાન તેમનો દક્ષિણ માર્ગ છે. તેઓ યુગ યુગાંતરમાં વિચ્છિન્ન થયેલા વૈદિક ધર્મના સનાતન તપસ્યા, વર્ણાશ્રમ, મર્યાદા અને વિવિધ શાસ્ત્રો દ્વારા પુનઃ સ્થાપના કરે છે. પૂર્વતન જ પોતાના ઉત્તરકાલીન સંતાનને ત્યાં ઉત્પન્ન થાય છે અને પછી ઉત્તરકાલીન ધર્મ પ્રચારકો પોતાને ત્યાં સંતાન રૂપે ઉત્પન્ન થયેલા છે પોતાના પિતૃઓના કુળમાં જન્મ લે છે. આ પ્રમાણે તે વ્રતશીલ મહર્ષિઓ ચંદ્રમા અને તારાઓ છે ત્યાં સુધી સૂર્યના દક્ષિણ માર્ગમાં ફરી ફરી અવાગમન કરતા રહે છે. નાગવિથીના ઉત્તરે અને સપ્તર્ષિઓના દક્ષિણમાં જે સૂર્યને ઉત્તરીય માર્ગ છે તેને દેવયાન માર્ગ કહે છે. તેમાં જે પ્રસિદ્ધ નિર્મળ સ્વભાવના અને જીતેન્દ્રિય બ્રહ્મચારીઓ વસે છે તેઓ સંતાનની ઈચ્છા રાખતા નથી, તેથી તેમને મૃત્યુને જીતી લીધું છે. સૂર્યના ઉત્તર માર્ગમાં 80,000 ઉર્ધ્વ રહેતા મુનિઓ પ્રલયકાળ સુધી નિવાસ કરે છે. તેમણે લોભ, મૈથુન અને દ્વેષ, કર્મ, અનુષ્ઠાન, વાસના અને શબ્દાદિ વિષયોના દોષ દર્શન વગેરે તે શુદ્ધ ચિત્ત થઈને અમરતા પ્રાપ્ત કરી લીધી છે. ભૂતોના પ્રલય સુધી સ્થિર રહેવાને જ અમરતા કહે છે. ત્રિલોકીની સ્થિતિ સુધીના આ કાળને જ અપૂર્ણમાર પુનઃ મૃત્યુરહિત કહેવાય છે. હે દ્વિજ, બ્રહ્મહત્યા અને અશ્વમેધથી જે પાપ અને પુણ્ય થાય છે તેમનું ફળ પ્રલય પર્યંત કહેવાયું છે.
હે મૈત્રેય, જેટલા પ્રદેશમાં ધ્રુવ સ્થિત છે, પૃથ્વીથી લઈને તે પ્રદેશ સુધી સંપૂર્ણ દેશ પ્રલયકાળમાં નષ્ટ થઈ જાય છે. સપ્તર્ષિઓથી ઉત્તર દિશામાં ઉપર તરફ જ્યાં ધ્રુવ સ્થિત છે તે અતિ તેજોમય સ્થાન જ આકાશમાં વિષ્ણુ ભગવાનનું ત્રીજું દિવ્યધામ છે. હે વિપ્ર, પુણ્ય પાપ ક્ષીણ થઈ જતા, દોષરૂપ કાદવ રહિત સંયમ રૂપ થયા પછી મુનિઓનું એ જ પરમ સ્થાન છે. પુણ્ય નિવૃત્ત થઈ ગયા બાદ તથા દેહ પ્રાપ્તિના બધા કારણો નષ્ટ થઈ ગયા પછી જીવો જે સ્થાન પર જઈને ફરી શોક કરતા નથી ત્યાં જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. જ્યાં ભગવાન જેવી ઐશ્વર્યાથી પ્રાપ્ત થયેલા યોગ દ્વારા તેજસ્વી બનીને ધર્મ અને ધ્રુવ વગેરે લોક સાક્ષીઓ નિવાસ કરે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. હે મૈત્રેય, જેમાં આ ભૂત ભવિષ્ય અને વર્તમાન ચરાચર જગત ઓતપ્રોત રહે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. જે પરમાત્મામાં મગ્ન યોગીઓને આકાશમંડળમાં દેદીપ્યમાન સૂર્ય સમાન સર્વના પ્રકાશ રૂપે પ્રતીત થયા છે તે વિવેક જ્ઞાનથી જ પ્રત્યક્ષ થાય છે તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. હે દ્વિજ, એ વિષ્ણુ પદમાં સર્વના આધારભૂત પરમ તેજસ્વી ધ્રુવ સ્થિત છે તથા ધ્રુવજીમાં સર્વ નક્ષત્રો, નક્ષત્રોમાં મેઘ અને મેઘોમાં વૃષ્ટિ આશ્રિત છે. હે મહામુનિ, તે વૃષ્ટિથી જ સમગ્ર સૃષ્ટિનું પોષણ અને સર્વ દેવો અને મનુષ્ય વગેરે પ્રાણીઓની પુષ્ટિ થાય છે. ત્યાર પછી ગાય વગેરે પ્રાણીઓથી ઉત્પન્ન થયેલ દૂધ અને ઘી વગેરેની આહુતિઓથી પરિતુષ્ટ અગ્નિદેવ જ પ્રાણીઓના પોષણ માટે ફરી વૃષ્ટિના કારણ બને છે. આ પ્રમાણે વિષ્ણુ ભગવાનનો આ નિર્મળ ત્રીજો લોક જ ત્રિલોકીનો આધારભૂત અને વૃષ્ટિનું આદિકારણ છે. હે બ્રહ્મન, આ વિષ્ણુપદથી જ દેવાંગનાઓના અંગરાંગથી પાંડુર વર્ણ જેવા દેખાતા સર્વ પાપહારી શ્રી ગંગાજી ઉત્પન્ન થયા છે. વિષ્ણુ ભગવાનના ડાબા ચરણ કમળના અંગૂઠાના નખરૂપી સ્ત્રોતથી નીકળેલા તે ગંગાજીને ધ્રુવજી રાત દિવસ પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યાર પછી તેમના જળમાં ઊભા રહીને પ્રાણાયામ પરાયણ સપ્તર્ષિઓ તેમની તરંગભંગથી જટાઓને કંપાવતા કંપાવતા અઘમર્ષનો જપ કરે છે. ત્યારે જેમના અપાર જળ સમૂહથી ભીંજાઈને ચંદ્રમંડળ ક્ષયરોગને પ્રાપ્ત થયા પછી ફરીથી પહેલા કરતાં પણ અધિક કાંતિ ધારણ કરે છે તે શ્રી ગંગાજી ચંદ્રમંડળથી નીકળીને મેરુ પર્વત પર પડે છે અને સંસારને પવિત્ર કરવા માટે ચારે દિશાઓમાં જાય છે. ચારે દિશાઓમાં જવાથી તે એક જ હોવા છતાં સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્ર આ ચાર ધારાઓમાં થઈ જાય છે. જેના અલકનંદા નામની દક્ષિણ ધારાને ભગવાન શંકરે અત્યંત પ્રેમપૂર્વક 100 વર્ષથી પણ વધારે પોતાના મસ્તક પર ધારણ કરી હતી. જેણે શ્રી શંકરની જટામાંથી નીકળીને શાપિત સાગરપુત્રોની અસ્થિ ભસ્મને ભીંજવીને તેમને સ્વર્ગમાં પહોંચાડી દીધા. હે મૈત્રેય, જેના જળમાં સ્નાન કરવાથી તુરત જ સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને અપૂર્વ પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેના પ્રવાહમાં પુત્રો દ્વારા પિતરોને માટે શ્રદ્ધાપૂર્વક કરેલું એક દિવસનું પણ તર્પણ તેમને 100 વર્ષ સુધી દુર્લભ તૃપ્તિ આપે છે. હે દ્વિજ, જેના તટ પર રાજાઓ મહાયજ્ઞો દ્વારા યજ્ઞપતિ ભગવાન પુરુષોત્તમનું યજન કરીને આ લોક અને સ્વર્ગલોકમાં પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તેમાં જળમાં સ્નાન કરવાથી નિષ્પાપ થયેલા યતિઓ ભગવાન કેશવમાં મન પરોવીને અતિ ઉત્તમ નિર્વાણ પદ પ્રાપ્ત કર્યું. જેઓ તેમનું શ્રવણ, ઈચ્છા, દર્શન, સ્પર્શ, જળપાન, સ્થાન અને યશોગાન કરવાથી નિરંતર પ્રાણીઓને પવિત્ર કરતા રહે છે તથા જેમનું ગંગા ગંગા નામ 100 યોજન દૂર રહીને પણ બોલવામાં આવે તો જીવના 3 જન્મોના સંચિત પાપો નષ્ટ થઈ જાય છે. ત્રિલોકને પવિત્ર કરવામાં સમર્થ તે ગંગા જેનાથી ઉત્પન્ન થઈ તે જ ભગવાનનું ત્રીજું પરમ પદ છે. ત્યાર પછી આવે છે 9મો અધ્યાય, જ્યોતિષ ચક્ર અને શિશુમાર ચક્ર. શ્રી પરાશરજી બોલ્યા કે આકાશમાં ભગવાન વિષ્ણુનું જે શિશુકુમાર કાચડા જેવું એક જળચર પ્રાણી જેવા આકારનું તારામંડળ જેવું સ્વરૂપ જોવામાં આવે છે તેની પૂંછના ભાગમાં ધ્રુવ વિદ્યમાન છે. આ ધ્રુવ સ્વયં ઘૂમતા રહીને ચંદ્રમા અને સૂર્ય વગેરે ગ્રહોને ઘુમાવે છે. તે ભ્રમણશીલ ધ્રુવની સાથે નક્ષત્રો પણ ચક્રની જેમ ફર્યા કરે છે. સૂર્ય, ચંદ્રમા, તારા, નક્ષત્ર અને બીજા બધા ગ્રહો વાયુમંડળની દોરીથી ધ્રુવ સાથે બંધાયેલા છે. મેં તમારી સમક્ષ આકાશમાં ગ્રહોના જે શિશુકુમારના સ્વરૂપનું વર્ણન કર્યું છે તેના હૃદયમાં રહેલા અનંત તેજના આધાર સ્વયં ભગવાન નારાયણ જ છે. ઉત્તાનપાદના પુત્ર ધ્રુવે જે જગતપતિની આરાધના કરીને તારામંડળમાં શિશુમારના પુચ્છસ્થાને પ્રાપ્ત કર્યું. શિશુમારના આધાર સર્વેશ્વર શ્રી નારાયણ છે. શિશુમાર ધ્રુવનું આશ્રય છે અને ધ્રુવમાં સૂર્યદેવ સ્થિત છે. તથા હે વિપ્ર, જે પ્રમાણે દેવ, અસુર અને મનુષ્યો વગેરે સહિત આ સંપૂર્ણ જગત સૂર્યને આશ્રિત છે તે તમે એકાગ્ર થઈને સાંભળો. સૂર્ય 8 મહિના સુધી પોતાના કિરણોથી 6 રસોથી યુક્ત જળને ગ્રહણ કરી તેને 4 મહિનામાં વરસાવી દે છે. તેનાથી અન્ન ઉત્પન્ન થાય અને અન્નથી જ સંપૂર્ણ જગતનું પોષણ થાય છે. સૂર્ય પોતાના તીક્ષ્ણ કિરણોથી સંસારનું જળ ખેંચીને તેનાથી ચંદ્રમાનું પોષણ કરે છે અને ચંદ્રમા આકાશમાં વાયુરૂપી નાડીઓના માર્ગે તેને ધુમાડો, અગ્નિ અને વાયુમય મેઘોમાં પહોંચાડી દે છે. આ ચંદ્રમા દ્વારા પ્રાપ્ત જળ મેઘો દ્વારા તુરત ભ્રષ્ટ થતું નથી, તેથી તે અભ્ર કહેવાય છે. હે મૈત્રેય, કાળજનિત સંસ્કારની પ્રાપ્તિ થતાં આ અભ્રસ્થ જળ નિર્મળ થઈને વાયુની પ્રેરણાથી પૃથ્વી પર વરસવા માંડે છે. હે મુનિ, ભગવાન સૂર્યદેવ નદી, સમુદ્ર, પૃથ્વી તથા પ્રાણીઓથી ઉત્પન્ન આ 4 પ્રકારના જળનું આકર્ષણ કરે છે તથા આકાશગંગાના જળને ગ્રહણ કરીને તેઓ તેને
મેઘો વિના પોતાના કિરણોથી તુરત પૃથ્વી પર વરસાવી દે છે. હે દ્વિજોત્તમ, તેના સ્પર્શ માત્રથી પાપરૂપી કાવદો ધોવાઈ જતા મનુષ્ય નરકમાં જતો નથી, તેથી તે દિવ્ય સ્નાન કહેવાય છે. સૂર્યની ઉપસ્થિતિમાં વાદળા વિના જે જળ વરસે છે તે સૂર્યના કિરણો દ્વારા વરસાવેલું આકાશગંગાનું જળ છે. કૃતિકા વગેરે વિષમ નક્ષત્રોમાં જે જળ સૂર્યનો તાપ હોવા છતાં વરસે છે તેને દિગ્ગજો દ્વારા વરસાવેલું આકાશગંગાનું જળ સમજવું જોઈએ. રોહિણી અને આર્દ્રા વગેરે સમસંખ્યાવાળા નક્ષત્રોમાં સૂર્ય જે જળ વરસાવે છે તે સૂર્યકિરણો દ્વારા આકાશગંગાથી ગ્રહણ કરીને જ વરસાવવામાં આવે છે. હે મહામુનિ, આકાશગંગાના આ સમ તથા વિષમ નક્ષત્રમાં વસનારા બંને પ્રકારના જળનું દિવ્ય સ્નાન અત્યંત પવિત્ર અને મનુષ્યના પાપ ભયને દૂર કરનારું છે. હે દ્વિજ, જે જળ મેઘો દ્વારા વરસાવવામાં આવે છે તે પ્રાણીઓના જીવન માટે અમૃતરૂપ હોય છે અને ઔષધિઓનું પોષણ કરે છે. હે વિપ્ર, તે વૃષ્ટિના જળથી પરમ વૃદ્ધિને પ્રાપ્ત થઈને સઘળી ઔષધિઓ અને ફળ પાક્યા પછી સુકાઈ જનાર ઘઉં, જવ અને વગેરે અનાજ લોકોના શરીરની ઉત્પત્તિ તથા પોષણ વગેરેના સાધક બને છે. તેમના દ્વારા શાસ્ત્રોને જાણનારા વિદ્વાનો નિરંતર યથાવિધિ યજ્ઞોના અનુષ્ઠાન કરીને દેવતાઓને સંતુષ્ટ કરે છે. આ પ્રમાણે બધા જ યજ્ઞો, વેદ, બ્રાહ્મણ વગેરે વર્ણ સઘળા દેવતાઓ અને પ્રાણીઓ વૃષ્ટિને આશ્રિત છે. હે મુનિ શ્રેષ્ઠ, અન્નને ઉત્પન્ન કરનારી વૃષ્ટિ જ આ બધાને ધારણ કરે છે તથા તે વૃષ્ટિના ઉત્પત્તિ સૂર્યથી થાય છે. હે શ્રેષ્ઠ મુનિ, સૂર્યનો આધાર ધ્રુવ છે. ધ્રુવનો શિશુમાર તથા શિશુમારના આશ્રય શ્રી નારાયણ છે. તે શિશુમારના હૃદયમાં શ્રી નારાયણ સ્થિત છે, જે સઘળા પ્રાણીઓના પાલન કરતા તથા આદિભૂત સનાતન પુરુષ છે.